पाशी माझा नमस्कार सर्व देव देवतांपाशी ये ग लक्ष्मी बैस बाजे माझं घर तुला साजे घरातली इडापिडा बाहेर जाऊ दे बाहेरची लक्ष्मी घरात येऊ दे घरच्या सर्वांना उदंड आयुष्य सुख समाधान शांती लाभू दे। जो योगदान હોય તે પત્રકારનું છે એટલે એક સાચો પત્રકાર નિડર હોય નિષ્પક્ષ હોય તટસ્થ હોય અને સચ્ચાઈથી આગળ વધતો હોય તો આ રાષ્ટ્રનું સવાયું થવામાં કોઈ જ કમી બાકી ના રહે। એટલે 2047 નું સ્વપ્ન જ્યારે શાસન જોવે છે ત્યારે પ્રજાએ પણ પોતાનું સ્વપ્ન જોયું છે કારણ કે 47 ની જે સ્થિતિ હતી અને એ વખતે પણ પત્રકારોએ જ ભૂમિકા ભજવી હતી। ગાંધીજી પોતે પણ એક પત્રકાર તરીકે ચોપડીઓ ચલાવી અને એ ગાળાના અનેક લોકોએ આ રાષ્ટ્રને ગુલામીમાંથી મુક્તિ અપાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો। એટલે તિલકથી માંડીને ગાંધીજીથી માંડીને આપણે ત્યાં મણિલાલ ઈચ્છારામ દેસાઈથી માંડીને અનેક પત્રકારોએ પોતાનું એ ગાળામાં બહુ મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે। ચોથી જાગીરની ભૂમિકા છે એ પ્રજાને સ્વસ્થ રાખવામાં બહુ મહત્વપૂર્ણ છે। એક સમય માણસ ભૂખ્યો રહી શકે છે પરંતુ એની તંદુરસ્તી બગાડવાનું જો કોઈ કામ ક્યારેક થાય તો માત્ર એક વાક્યથી અને એક શબ્દથી થતું હોય છે। એટલે જે કલમની તાકાત છે એ તીર અને તલવાર કરતા પણ વધારે છે। એ તાકાતને યોગ્ય દિશામાં જો આપણે લઈ જવામાં આવે તો સમાજની સ્વસ્થતા સ્વાભાવિક રીતે જ પોતાની જે નિજી સ્વભાવ છે એ પ્રમાણે બની શકે છે। વર્તમાન સમય છે, સમય બદલાયો છે, સમયની સાથે સંસ્થાનોની માનસિકતા પણ બદલાઈ છે અને એમાં આપણી પોતાની ભૂમિકા પણ બદલાઈ છે કારણ કે વર્ષોથી ચાલતી આવતી પરંપરામાં સમયની સાથે સરકારો બદલાય અને સરકારોની સાથે એના વિચારો જે નવા દિશામાં લઈ જવાના છે એ પણ બદલાય છે। એટલે મિનિસ્ટ્રી ઓફ બ્રોડકાસ્ટિંગ ને બધા પ્રકારના જે નિયમાવલી છે એમાં પણ ધીમે ધીમે બહુ મોટો બદલાવ આવી ગયો છે। એ બદલાવની સાથે તાલ મેળવો, એની સાથે એના જે આચાર સંહિતા છે, એના જે નીતિ નિયમો છે એની સાથે જોડાઈને આપણું કામ થાય તો ન પત્રકારને મુશ્કેલી પડે કે ન સમાજને મુશ્કેલી પડે કે ન તંત્ર ચલાવનારને મુશ્કેલી પડે। સૌથી અગત્યનું એ છે કે મહેશભાઈએ વાત કરી કે ભાઈ તમે સવારથી જ મોડી રાત સુધી માત્ર આ સમાજ અને આ રાષ્ટ્ર માટે તમારું સમર્પણ આપી રહ્યા છો એટલે તમારું જે આ યોગદાન છે એ અનેરું છે, અનોખું છે જે સામાન્ય રીતે વ્યવસાયિક લોકો એવું કરતા નથી। લોકો સવારે 10:30 નોકરી આવે 6:10 મોડા પૂરું કરી અને ઘરે જતા રહેતા હોય જ્યારે પત્રકાર સવારે વહેલા પણ ઉઠે અને મોડી રાત સુધી કામ કરે અને એની સામે એનું જે કમિટમેન્ટ છે એ યોગ્ય રીતે કરતો હોય। પરંતુ એમણે જે વાત કરી કે દુર્ભાગ્યપૂર્ણ જે ઘટનાઓ ઘટી રહી છે ટૂંકા ગાળાના લક્ષ્યો સાધવા માટે જે લોકો કામ કરે છે એ સાચા નિષ્પક્ષ નિડર એ પત્રકાર એ અખબાર કે એ ડિજિટલ ચેનલને હંમેશા નુકસાન પહોંચાડે। એનાથી આખા સમાજની ગરિમા ક્યાંક ને ક્યાંક ખોળંગાતી હોય અથવા તો એને નુકસાન થતું હોય। તો આપ સૌ તો પ્રજાના પ્રહરી છો, કલમના ભેખ ધરી છો। સામાજિક અને પોતાના વ્યવસાયને ધ્યાનમાં લઈ અને છતાં પણ રાતે 2 વાગ્યાના સમાચાર પણ સવારે 5 વાગે પ્રદર્શિત કરો એવી તાકાત તમારામાં છે, એવી હકીકત બતાવવાની ક્ષમતા તમારામાં છે અને આ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં કરી શકે। તમે કોઈ પણ પોતાની જાતને એક પણ કદમ ઓછું નહીં સમજતા। અહીંયાની દરેક સામાજિક સંસ્થા તમારી સાથે છે। જ્યારે પણ તમારી જરૂરિયાત હશે, તમને જરૂર હશે ત્યારે આપણે સાથે મળીને કામ કરીશું। આ સમગ્ર કાર્ય માટે અહીંયા જે 2 બહેનોએ મંચ સંચાલન કર્યું તે વિવેક વિદ્યાલયના પ્રિન્સિપાલ અને સુપરવાઇઝર બેન
જે ભાવિનીબેન અને હેતલબેન રાત્રે 11 વાગ્યા સુધી એક પ્રોગ્રામમાં હતા અને ત્યાર પછી સવારે 9 વાગે અહીંયા ઉપસ્થિત થઈ કાર્યક્રમની રૂપરેખા કરી છે. આ બહેનોને પણ એકવાર જોરદાર તાળીઓથી બિરદાવીશું. એમનો ખૂબ ખૂબ આભાર. એમનો પણ પરિવાર છે, એમનું પણ સમાજ છે છતાં, અને એમનું સન્માન કરવા માટે હું દક્ષાબેન અને ઝારાબેનને વિનંતી કરીશ કે આ બંને બહેનોને સન્માનિત કરે. અને ભાવિનીબેન અને હેતલબેન, હું તમને કહીશ કે આ પ્રેસના બહેનોથી સન્માન લેવું એક ગર્વની વાત છે. તમારા કરિયરની શરૂઆતમાં પ્લીઝ આગળ આવો, પ્લીઝ આગળ આવો. આમ દરેકને જો સમાન રીતે આપતો હોય તો એવું આ ન્યૂઝ ચેનલ છે, નાનાને પણ મોટો થઈ જાય એકવાર. કારણ આ કોઈ નાની વાત નથી. જ્યારે સુરત શહેરની જનતા આરામથી સૂતી હોય છે, જ્યારે સુરત શહેરની જનતા મોજ મજાને મસ્તીમાં હોય છે, ત્યારે સાચાને સાચા અને જૂઠાને જૂઠા ઠેરવવાની હિંમત જો કોઈ વ્યક્તિમાં હોય તો એક અને માત્ર એક જ આ પ્રેસ કોન્ફરન્સ છે. જોરદાર તાળી થઈ જાય તમારા માટે. અત્રે ઉપસ્થિત મહેમાનો અને ન્યૂઝ ચેનલના તંત્રી, કારોબારી, પ્રેસિડેન્ટ